પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં કરી રહ્યા છે ઝંઝાવાતી પ્રચાર। ગઈકાલે માળિયા તાલુકાના 14 ગામોમાં કર્યો પ્રચાર। આજે નાના દહીંસરા, મોટા દહીંસરા, કુંતાસી, ચમનપરા સહિતના ગામોમાં પ્રચાર કર્યો। ભાજપ સરકારની યોજનાઓ અંગે માહિતી આપી। ભાજપના ઉમેદવારોને જીતાડવા મતદારોને અપીલ કરી। બ્રિજેશ મેરજા બોલ્યા, માળિયા તાલુકાના ગામો સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। અહીં નાના સમાજમાંથી પણ ભાજપે ઉમેદવારોને પસંદ કર્યા છે। માળિયા તાલુકાના જે અમારે 47 ગામો છે પૈકી 33 ગામોનો મેં પ્રવાસ પૂરો કર્યો છે। 3 જિલ્લા પંચાયતની બેઠકો છે, 16 તાલુકા પંચાયતની બેઠકો છે। તત્ર સર્વત્ર અમે આ ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાતો જોઈ રહ્યા છીએ। લોકોનું ભારે મોટું લોક સમર્થન અમને મળી રહ્યું છે। એની પાછળ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની ગરીબ કલ્યાણની અનેક યોજનાઓ, કિસાન સન્માન નિધિ અને આપણું જે આરોગ્ય ક્ષેત્રનું જે કવચ છે એ સહિત એવા અનેક વિકાસના કામો આપણા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ છેવાડાના માનવી સુધી જે અમારો માળિયા તાલુકો આર્થિક અને શૈક્ષણિક અને સામાજિક રીતે થોડોક બીજા અન્ય તાલુકા કરતાં ઉતરતો છે, પણ એની પ્રજા પણ અમારી સાથે છે। ભૂતકાળમાં તાલુકા પંચાયત અમારી પાસે હતી, જિલ્લા પંચાયત અમારી પાસે હતી અને એ રીતે આવનારા દિવસોમાં પણ માળિયા તાલુકાની 63 જિલ્લા પંચાયતની બેઠકો કમળના નિશાન ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં બટન દબાવવા માટે થનગની રહ્યો છે અને આ જનતા જનાર્દનના આશીર્વાદથી અહીંથી અમે જિલ્લા પંચાયતના 3 કમળ અને તાલુકા પંચાયતના 16 કમળ ખીલવીને અમારા યશસ્વી મુખ્યમંત્રી શ્રી આપણા ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ અને આપણા નીતિન નબીન જે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી છે, અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રી શ્રી છે અને મોદી સાહેબ આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી એમને મોકલવાના છે।